શાના લીધે એલર્જી છે શોધવાની એ સ્કિન એલર્જી ટેસ્ટ, જેમાં સ્કિન પ્રિક મેથડથી એલર્જી ટેસ્ટ કરવામાં આવે છે. જેમ તમે આમાં પિક્ચરમાં જોઈ શકો છો એમ અલગ અલગ એલર્જનના એકદમ નાના નાના ડ્રોપ્સ તમારી સ્કિન પર મૂકી અને એને સ્કિનના બહુ એકદમ પહેલા લેયરને પ્રિક કરવાનું હોય. આમાં એક બ્લડનું ટીપું પણ લેવામાં નથી આવતું. ફક્ત ને ફક્ત જે વસ્તુથી એલર્જી થઈ શકે એ પદાર્થને આપણા શરીર સાથે એક્સપોઝ કરવાનું, આપણા શરીરના કોન્ટેક્ટમાં લાવવાનું, અને આપણી ઇમ્યુન સિસ્ટમ જો એની સામે ટ્રિગર થાય તો તમે જેમ ઉપરના પિક્ચરમાં જોઈ શકો છો મોટા રાઉન્ડ કરેલા છે એમ ત્યાં રિએક્શન ડેવલપ થશે શીડસ જેવું. અને જે ડ્રોપની સાથે સાથે સૌથી મોટું રિએક્શન થયું હશે એનો મતલબ કે એ વસ્તુની એલર્જી છે. અને જેટલું મોટું રિએક્શન ડેવલપ થશે એનો મતલબ એમ કે આની સામે સૌથી વધારે એલર્જી છે. બની શકે કોઈ એક વસ્તુની પણ એલર્જી હોય, બની શકે ઘણી બધી વસ્તુની એલર્જી હોય, બની શકે કોઈ એક ગ્રુપ, જે આપણે પહેલા વાત કરી ડસ્ટ માઇટ, પોલન્સ, ફંગસ, એમ કોઈ એક ગ્રુપની પણ એલર્જી હોઈ શકે, ને બની શકે મલ્ટિપલ ગ્રુપ્સમાંથી પણ એલર્જી હોઈ શકે. નેક્સ્ટ. સો ટ્રીટમેન્ટ, કોઈ પણ જાતની એલર્જી હોય, ફૂડ એલર્જી, મેડિસિનલ એલર્જી કે હવાના કોઈ કણની એલર્જી, ટ્રીટમેન્ટ બેસ્ટ છે અવોઇડન્સ. એટલે કે જે વસ્તુની એલર્જી હોય એ વસ્તુના સંપર્કમાં નહીં આવવું. કેવું સહેલું છે, કરવું અઘરું છે. ફૂડ એલર્જી હોય કે મેડિસિનલ એલર્જી હોય તો આપણે એક વખત આઈડેન્ટિફાઈ કરી લઈએ, શોધી લઈએ કે શેના લીધે એલર્જી છે, તો એ વસ્તુના સંપર્કમાં આવવાનું લાઈફ લોંગ ટાળવાનું એ ઇઝી છે. પણ આ એટલું જ ડિફિકલ્ટ છે જ્યારે હવાના કોઈ કણની એલર્જી હોય. જ્યારે હવાના કોઈ કણની એલર્જી હોય તો આપણે એને શોધી નથી શકતા, રાઈટ? તો એને જોઈ નથી શકતા, શોધી નથી શકતા. પાર્શિયલી શોધી શકીએ પણ જોઈ નથી શકતા. તો જે વસ્તુને જોઈ ના શકતા હોય એનાથી અવોઇડ કઈ રીતે કરવું? તો જ્યારે આવા કોઈ સિમ્ટમ્સ ઊભા થાય હવાના કોઈ કણના લીધે કે ફૂડની એલર્જીના લીધે કોઈ એવા સિમ્ટમ્સ ઊભા થાય ત્યારે અમુક કાં તો મેડિસિન્સ આપી શકીએ અથવા તો એલર્જીના વેક્સિન આપી શકીએ. મેડિસિન્સમાં એન્ટી એલર્જીક મેડિસિન આવે છે, જે આપણે બધાને દવાનું નામ ખબર છે, લિવોસેટ્રિઝિન એમાંથી એક એન્ટી એલર્જીક છે. કોઈ ડીકન્જેસ્ટન્સ એટલે કે જેને નાકનો બહુ ભરાવો રહેતો હોય એને અમુક એવી દવા આવે કે જે નાકના ભરાવાને ઓછું કરી શકે. આંખોમાં ખંજવાળ આવતી હોય તો આંખોના ડ્રોપ્સ છે. નાકમાંથી વહેતું પાણી હોય તો નાકમાં નાખવાના સ્પ્રે છે. જેને અસ્થમા કે બ્રોન્કાઇટિસ થતું હોય તો એના માટે ઇન્હેલર્સ છે. અમુક ક્યારેક સિવિયર એલર્જી હોય તો સ્ટીરોઇડ્સ પણ આપવા પડે છે. અને જ્યારે એનાફાઇલેક્સિસ કરીને કોઈ જ્યારે એમરજન્સી થાય ત્યારે હોસ્પિટલમાં એડમિટ કરીને અમુક ઇન્જેક્શન્સ પણ આપવા પડે. ઇમ્યુન થેરાપી એક એ નવી વસ્તુ છે જે એલર્જીના પેશન્ટ્સમાં વરદાનરૂપ સાબિત થઈ શકે છે. એમાં બે રીતે થઈ શકે ઇમ્યુન થેરાપી. એક ઇન્જેક્શન્સ થ્રુ અને એક મોઢામાં ડ્રોપ, જીભ નીચે ડ્રોપ્સ મૂકીને. નેક્સ્ટ. સો એલર્જન ઇમ્યુન થેરાપી શું છે? એલર્જન ઇમ્યુન થેરાપીને આપણે એલર્જી શોર્ટ પણ કહી શકીએ ને એક લેમન ટર્મમાં એલર્જી વેક્સિન પણ કહી શકીએ. સો એલર્જી જ્યારે ડેવલપ થાય ત્યારે એનો પ્રોગ્રેસ એવો થઈ શકે કે કાં તો એના સિમ્ટમ્સ કોન્સ્ટન્ટ વધી શકે, કાં તો એના સિમ્ટમ્સ જેવા છે એવા રહી શકે, અથવા તો એના સિમ્ટમ્સ ધીરે ધીરે ઓછા પણ થઈ શકે. હવે આ પ્રિન્સિપલને ધ્યાનમાં રાખી અને ઇમ્યુન થેરાપી ડેવલપ કરવામાં આવી છે. ઇમ્યુન થેરાપીમાં બીજું કશું નથી કરવાનું હોતું, પણ જે વસ્તુની એલર્જી આઈડેન્ટિફાઈ થાય એનું જ એકદમ મિનિમમ પોસિબલ કોન્સન્ટ્રેશનથી, મિનિમમ પોસિબલ વોલ્યુમથી સ્ટાર્ટ કરીને બોડીને ધીરે 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 ઇન્જેક્શનના ફોર્મમાં એનું એક્સપોઝર આપતું જવાનું. અને એ એક્સપોઝર ધીરે 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 વધારતું જવાનું. તો એક સમય એવો આવશે કે જ્યારે એ એક્સપોઝર ધીરે ધીરે વધતો જશે ત્યારે બોડીને એની આદત પડતી જશે. અને જ્યારે શરીરને એની આદત પડી જાય છે, કારણ કે આપણે એકદમ સાયન્ટિફિક, ગ્રેજ્યુઅલ, કંટ્રોલ્ડ ફેશનમાં બોડીને એક્સપોઝર આપીએ છીએ. એટલે જ્યારે આ રીતે એક્સપોઝર થાય ત્યારે ધીરે ધીરે બોડી એની સામે ટોલરન્સ ડેવલપ કરવા માંડે. અને એક સમય એવો આવશે કે જ્યારે બોડી એની સામે રિએક્ટ કરવાનું ઓછું કરી દેશે અથવા તો બંધ કરી દેશે. આની સામે કઈ રીતે થઈ છે એ હજુ એટલું જે કઈ રીતે રિએક્ટ કરે છે ઇમ્યુન થેરાપી મેં સમજાવ્યું એમ બોડી ધીરે ધીરે ટોલરન્સ ડેવલપ કરે છે, જેના લીધે ધીરે ધીરે બોડી રિએક્ટ કરવાનું ઓછું કરવા માંડે છે. નેક્સ્ટ. સો એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ, કોઈ પણ ટ્રીટમેન્ટના એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ બંને હોય. સો ઇમ્યુન થેરાપીની જ્યારે આપણે વાત કરીએ તો એના એડવાન્ટેજીસ એ છે કે એનાથી લાંબો સમય સુધી રાહત મળી શકે. દવાઓ ઉપર આપણું જે નિર્ભરતા રાખવી પડે છે, એલર્જીના જે દર્દીઓ જાણતા હશે કે એમને લગભગ
રોજ અથવા તો દર બીજા ત્રીજા દિવસે દવાઓ લેવી પડે. એ દવાઓ ઉપરનું એમનું ડિપેન્ડન્સ ઓછું થઈ જાય. અ, જે મેં હમણાં વાત કરી એમ કે એલર્જી જો ધીરે ધીરે વધવાના તરફ જતી હોય તો ધીરે ધીરે આગળ ને આગળ સિવિયર ને સિવિયર ફોર્મ લેવા માંડે, તો એ ડિઝીઝનું પ્રોગ્રેશન આપણે અટકાવી શકીએ. એકદમ પર્સનલાઇઝ ટ્રીટમેન્ટ એટલે કે એલર્જી, સપોઝ કોઈ એક વ્યક્તિને એલર્જી છે તો એના માટેની સ્પેશિયલ દવા આવે છે. એનો મતલબ એમ કે એમાંથી ઇન્જેક્શન બીજા કોઈ દર્દીને નહીં આપી શકે, ફક્ત ને ફક્ત એ દર્દીને જ અપાશે. અને જે પણ વ્યક્તિને એક વખત એલર્જી ચાલુ કરીને ઇમ્યુન થેરાપી ચાલુ કરી છે, તો એ વ્યક્તિને એ જે વસ્તુની સામે એલર્જી છે એની સામે તો પ્રોટેક્શન મળશે જ, પણ સાથે સાથે બીજા નવા એલર્જી ડેવલપ થવાની પણ શક્યતા ઓછી થઈ જશે. ડિસએડવાન્ટેજ આના બે ત્રણ જ છે. એક કે આ ટાઈમ કમિટમેન્ટ. જ્યારે ઇમ્યુન થેરાપી એક વખત સ્ટાર્ટ કરીએ તો એ ઇમ્યુન થેરાપી લગભગ 5 વર્ષ સુધી ચાલી શકે. સાથે સાથે 5 વર્ષ સુધી ચાલવાની છે તો એનું કોસ્ટ પણ કન્સિડરમાં કરવું પડે. અને બહુ લિમિટેડ એલર્જન્સ છે જેની સામે એલર્જન ઇમ્યુન થેરાપી અવેલેબલ છે, જેમ કે એરો એલર્જન સામે જ અવેલેબલ છે. ફૂડ એલર્જી કે મેડિસિનલ એલર્જીમાં ઇમ્યુન થેરાપીનો કોઈ રોલ નથી. આ બે વસ્તુ ફૂડ એલર્જી અથવા મેડિસિનલ એલર્જી હોય તો એક જ રસ્તો છે, એ વસ્તુના કોન્ટેક્ટમાં નહીં આવવું. એક વખત ઇમ્યુન થેરાપી ચાલુ થાય એટલે એવું નથી કે આજે ઇન્જેક્શન લેવાના ચાલુ કરે એટલે આજથી સિમ્ટમ્સ પૂરા થઈ ગયા. એ સિમ્ટમ્સમાં ઇમ્પ્રુવમેન્ટ થતાં થોડો સમય લાગે, 4 થી 6 મહિનાનો. અને ઇન્જેક્શન્સ લેવા માટે તમારે વારે વારે હોસ્પિટલ જવું પડે. સો આ મેનેજેબલ એના ડિસએડવાન્ટેજીસ છે, બીજા કોઈ ડિસએડવાન્ટેજીસ નથી. નેક્સ્ટ. સો ઇમ્યુન થેરાપી મેં જેમ પહેલાં એમ કીધું બે રીતની હોય, સબક્યુટેનિયસ અને સબલિંગ્યુઅલ. સબક્યુટેનિયસ એટલે કે ઇન્જેક્શનના ફોર્મની, સબલિંગ્યુઅલ એટલે કે જીભની નીચે ડ્રોપ્સ મૂકવાની. સાયન્ટિફિક સ્ટડીઝ પ્રમાણે જે ઇન્જેક્શન છે એની ઇફેક્ટિવનેસ જીભ નીચે મૂકવાવાળી દવા કરતાં વધારે સારી રીતે છે. જ્યારે ઇન્જેક્શનની મૂકવાની વાત આવે તો એ ઇન્જેક્શન મૂકવા માટે તમારે હોસ્પિટલે જવું પડે છે, જ્યારે સબલિંગ્યુઅલ છે કે જીભ નીચે મૂકવાની દવા છે જાતે ઘરે મૂકવાની હોય છે. અને એના લીધે જ જ્યારે જાતે જીભ નીચે મૂકવાની હોય છે તો એમાં હોસ્પિટલ કે ડૉક્ટરનું કોઈ મોનિટરિંગ રહેતું નથી. જ્યારે ઇન્જેક્શન મૂકવાની વસ્તુમાં ડૉક્ટર સાથે તમારું કોન્સ્ટન્ટ ટચમાં રહો છો ને, જેથી એની ઇફેક્ટિવનેસ અને કોઈ કોમ્પ્લિકેશન ડેવલપ થતા હોય તો આપણે મોનિટર કરી શકીએ છીએ. સૌથી મોટો પોઈન્ટ જે લાસ્ટ છે એ કે ઇન્જેક્શન્સ અને જીભ નીચે મૂકવાની દવા, બેમાંથી ફક્ત ને ફક્ત ઇન્જેક્શન અત્યારે ઇન્ડિયામાં, આપણા દેશમાં એપ્રુવ થયેલા છે, જેના લીધે ઇન્જેક્શન્સ જ લેવાની હું સલાહ આપીશ. જીભ નીચે મૂકવાની દવા હાલ ઇન્ડિયામાં એપ્રુવડ નથી. નેક્સ્ટ. સો એલર્જન ઇમ્યુન થેરાપી કઈ રીતે કામ કરે? તો એલર્જન ઇમ્યુન થેરાપી એ આપણી ઇમ્યુન સિસ્ટમને જે ઓવર રિએક્ટ કરે છે એને ડિસેન્સિટાઇઝ કરે છે, એટલે કે ધીમે ધીમે એનું કામ કરવાનું, જે વધારે કામ કરી રહ્યું છે એને ધીરે ધીરે ટ્રેનિંગ આપીને વધારે કામ ના કરવા માટે સમજાવે. એ એલર્જીને ટ્રીટ નથી કરતું, એલર્જીને જડમૂળમાંથી નથી કાઢતું, પણ આપણી ઇમ્યુન સિસ્ટમને રિસ્પોન્સ ઓછો કરતા શીખવાડે છે, જેના લીધે લક્ષણો બંધ થાય છે. એને આપણે ડિસેન્સિટાઇઝેશન પણ કહી શકીએ, ઇમ્યુનો મોડ્યુલેશન પણ કહી શકીએ, ટોલરન્સ ડેવલપમેન્ટ પણ કહી શકીએ. સો કેન આઈ રિસીવ ઇમ્યુન થેરાપી? જેમ મેં આગળ કીધું એમ, જેને પણ એરો એલર્જન સામેની એલર્જી આઈડેન્ટિફાઈ થાય, દરેક વ્યક્તિ ઇમ્યુન થેરાપી લઈ શકે. સાયન્ટિફિકલી ફક્ત કોઈ પણ વ્યક્તિ જેની ઉંમર 5 વર્ષ કે એનાથી વધારે છે એ દરેક વ્યક્તિ લઈ શકે. જે કોઈ વ્યક્તિને ખાસ કરીને એલર્જીની શરદી રહેતી હોય, એલર્જીથી સાઇનસની તકલીફ રહેતી હોય, એલર્જીના લીધે અસ્થમા હોય, કે જેને કોઈ જીવજંતુ કરડવાથી એલર્જી થતી હોય, તો આ લોકોને મેક્સિમમ બેનિફિટ મળે છે. જે મેં 3 ગ્રુપ કહ્યા એમાંથી ફૂડ એલર્જી અને મેડિસિનલ એલર્જી સિવાય હવાના કોઈ પણ કરવાની એલર્જી હોય તો એ ડેફિનેટલી ઇમ્યુન થેરાપી લઈ શકે. ઇમ્યુન થેરાપીમાં મેં આગળ પણ કીધું એમ કે એમાં કોઈ દવા નથી જતી, ફક્ત ને ફક્ત જે વસ્તુની એલર્જી છે એનું જ કોન્સન્ટ્રેટેડ સોલ્યુશન બનાવીને ઇન્જેક્શનમાં આપવાનું હોય છે, એટલે એનાથી બીજી કોઈ સાઇડ ઇફેક્ટ થવાની શક્યતા નહીવત રહે છે. નેક્સ્ટ. સો આ ટ્રીટમેન્ટની વાત થઈ. પ્રિવેન્શન શું કરી શકીએ? હવે પ્રિવેન્શનમાં જ્યારે એલર્જનની આપણે વાત કરીએ તો એને અગેન બે ગ્રુપમાં આપણે ડિવાઈડ કરી શકીએ, ઇન્ડોર એલર્જન્સ ને આઉટડોર એલર્જન્સ. ઇન્ડોર એલર્જન્સમાં જે મેઇન એલર્જન્સ આવે છે ડસ્ટ માઇટ્સ, પેટ ડેન્ડર્સ એટલે કે આપણા પાળતું જાનવરોની રજ, ફંગસ, કોકરોચ, પરાગરજ અને જનરલ એર ક્વોલિટી. ડસ્ટ માઇટ્સ માટે ડસ્ટ માઇટ્સ સૌથી વધારે એક્યુમ્યુલેટ થઈ શકે આપણા ઘરને મેટ્રેસમાં એટલે કે ગાદલામાં, બ્લેન્કેટ્સમાં, કાર્પેટ્સમાં,
સોફામાં, કર્ટેન્સમાં, તો વીકલી આ બધી વસ્તુનું એક સરસ રીતે વેક્યુમ ક્લીનરથી ક્લીન કરવું જોઈએ. મેટ્રેસ અને બ્લેન્કેટ્સ કે પિલો કવર્સ જ્યારે આપણે યુઝ કરીએ ત્યારે નોન પોરસ હોય એના કવરિંગ્સ, તો એનું ધ્યાન રાખવું જોઈએ. જ્યારે પણ લિનનને વોશ કરવાનું આવે ત્યારે એને ગરમ પાણીમાં પલાળીને પછી વોશ કરવાનું. અને જે રૂમમાં આપણે વધારે સમય રહેતા હોય એમાં હેપા ફિલ્ટર યુઝ કરી શકાય. એનિમલ ડેન્ડર માટે જે વસ્તુ, જો કોઈ એનિમલ સામે આપણને એલર્જી, એનિમલ ડેન્ડર સામે એલર્જી આઈડેન્ટિફાય થાય તો એ એનિમલના કોન્ટેક્ટમાં જ નહીં આવવું એ સૌથી બેસ્ટ છે. અને જો એ પોસિબલ ના હોય તો એટલીસ્ટ આપણે એનાથી બને ત્યાં સુધી આપણે જે રૂમમાં રહીએ છીએ અથવા જે જગ્યાએ રહેતા હોય, જે ફર્નિચરનો યુઝ કરતા હોય એની સાથે એ એનિમલ કોન્ટેક્ટમાં ના આવે એનું ધ્યાન રાખવું જોઈએ. એનિમલ જો રાખવું જ પડે હોય તો એ પેટનું પ્રોપર હાઇજીન મેન્ટેન થાય એનું ધ્યાન રાખવું જોઈએ. મોલ્ડ્સ એટલે કે ફંગસ જો થતી હોય તો ફંગસ જ્યારે ભેજવાળું કોઈ પણ જગ્યા હોય ત્યાં સૌથી વધારે થાય. તો ઘરમાં કોઈ જગ્યાએ ભેજ આવતો હોય તો એનું સરસ રીતે પ્લમ્બિંગ અથવા ભેજ દૂર કરવાની ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ. એક્ઝોસ્ટ ફેન રાખવાના, સૌથી વધારે ભેજ કિચનમાં ને વોશરૂમ્સમાં હોય તો ત્યાં રાખવાના. ઘરમાં ભેજ ના રહે એટલે ડ્રાય રહે, ફ્લોર્સ, વોલ્સ બધું એનું ધ્યાન રાખવાનું. બેસમેન્ટ્સ ડ્રાય રહે એનું ધ્યાન રાખવાનું. કાર્પેટ્સ નહીં રાખવાની કે જેનાથી મોઇશ્ચર વધારે એબ્ઝોર્બ કરતું હોય. ડિહ્યુમિડિફાયર્સ ઘરમાં રાખવાથી ડેફિનેટલી હેલ્પ થાય. કોકરોચ માટે જે કંઈ પણ ક્રેક્સ હોય કે ઓપનિંગ્સ હોય ડ્રેનેજના, એને સરસથી સીલ રાખવાના. કિચનમાં કે વોશરૂમમાં ક્લીનલીનેસ મેન્ટેન કરવાની. કોઈ પણ ફૂડ હોય એને ટાઈટ કન્ટેનર્સમાં રાખવાનું જેથી એ કોકરોચ બહાર ના આવે ફૂડની સ્મેલના લીધે. અને કોઈ પણ ગાર્બેજ હોય એ ઘરની બહાર ડિસ્પોઝ ઓફ કરવાનો. પોલન માટે દરેક પ્લાન્ટનો એક પોલિનેશન પીરિયડ હોય. જો એક પર્ટિક્યુલર પ્લાન્ટની એલર્જી આઈડેન્ટિફાય થાય તો એ પર્ટિક્યુલર પીરિયડમાં સૌથી વધારે ધ્યાન રાખવાનું થાય. જેમાં એ પીરિયડ દરમિયાન સૌથી ઓછું પોલન ઘરમાં આવે એનું ધ્યાન રાખવા માટે બારી બારણા બંધ રાખવાના. એર ફિલ્ટર ઘરમાં યુઝ કરી શકાય. આપણે બહારથી આવીએ ત્યારે આપણા કપડાં છે, શૂઝ છે, બધું ઘરની બહાર રાખવાનું જેથી એ પોલન ઘરમાં અંદર ના આવે. આવીને તરત શાવર, હેર વોશ કરવાનું. આપણી સ્કિન ઉપર પણ જે પોલન આવ્યું હોય એ બધું વોશ ઓફ થઈ જાય એના માટે. અને હેપા ફિલ્ટર્સ યુઝ કરવાના. અને પ્રોપર એર ક્વોલિટી ઘરમાં મેન્ટેન રાખવાથી પણ ઘણો ક્રોસ વેન્ટિલેશન જે આપણે કહીએ ને એ મેન્ટેન રાખવાથી પણ ઇન્ડોર એલર્જન્સના કોન્સન્ટ્રેશનમાં આપણે ઘટાડો કરી શકીએ. નેક્સ્ટ. એ જ રીતે આઉટડોર એલર્જન્સમાં પોલન્સ, મોલ્ડ, વીડ પોલન, ઇન્સેક્ટ્સ અને પોલ્યુશન અને અમુક એલર્જેનિક પ્લાન્ટ્સ. પોલન્સ માટે વાતાવરણમાં જ્યારે પોલનનું પ્રમાણ વધારે હોય ત્યારે જ્યારે પણ બહાર નીકળીએ ત્યારે આપણો બોડી કોઈ પાર્ટ એના મિનિમમ કોન્ટેક્ટમાં આવે એનું ધ્યાન રાખવાનું. એના માટે ચશ્મા પહેરવાના જેથી આંખો સાથે કોન્ટેક્ટ ના આવે. માસ્ક પહેરવાનું. આપણા જ્યારે પણ બહારથી ઘરે આવીએ ત્યારે બહાર જ કપડાં, એવું કોઈ જેકેટ પહેરીને ગયા હોય તો બહાર જ રાખવાનું. અથવા શૂઝને બહાર કરી, જેમ હમણાં આગળ વાત કરી એ રીતે. આપણા જે કપડાં, જે વ્યક્તિને એલર્જી છે એના કપડાં સુકવવા માટે બહાર નહીં સુકવવાના, અંદર સુકવવાના જેથી બહાર ભીના કપડાં પોલન કેચ ના કરે. અને બારી બારણા બંધ રાખવાના. જ્યારે બહાર ભેજનું પ્રમાણ વધારે હોય ત્યારે બહાર ફૂગનું પ્રમાણ પણ વધી શકે. ત્યારે આવા પીરિયડમાં બને ત્યાં સુધી પ્રોટેક્ટિવ હેલ્મેટ્સ કે ચશ્મા, માસ્ક પહેરીને જવાનું. ઘરમાં કોઈ એવા લીક ના રહે એનું ધ્યાન રાખવાનું. પેટ હાઇજીન મેન્ટેન કરવાની. જે રીતે પોલનમાં વાત કરી એ જ રીતે વીડ પોલન, ઘાસવાળી જગ્યાએ નહીં જવાનું. જેથી જ્યારે જવું પડે તો વ્યવસ્થિત પ્રોટેક્ટિવ લેવર કવરિંગવાળા કપડાં પહેરીને જવાનું. ઇન્સેક્ટ સ્ટિંગની જ્યારે કોઈ માખી, મચ્છર, વંદા, કોકરોચ, હનીબી એની એલર્જી હોય ત્યારે આપણે સૂઈએ ત્યારે મોસ્કિટો નેટમાં સૂવાનું. ફૂલ લેન્થ કપડાં પહેરવાના જેથી આપણું બોડી પાર્ટ લિસ્ટ એક્સપોઝ હોય. વ્યવસ્થિત શૂઝ, સોક્સ, ગ્લવ્સ પહેરીને બહાર નીકળવાનું. અને ઘરમાં પણ નહીં આવવાનું. હની સ્ટિંગ એટલે કે મધમાખીની જ્યારે એલર્જી હોય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે ક્યારેય અચાનક મધમાખી કરડી જાય તો તરત હોસ્પિટલમાં જઈ અને એના માટે ટ્રીટમેન્ટ કરાવવાની. નેક્સ્ટ. સો આપણે ડિટેલમાં એલર્જી વિશે ઘણી બધી વાત કરી. એલર્જી શું છે? એલર્જી એ બીજું કંઈ નહીં પણ આપણા ઇમ્યુન સિસ્ટમનો એબનોર્મલ રિસ્પોન્સ છે ટુવર્ડ્સ હાર્મલેસ સબસ્ટન્સીસ કે જેને આપણે એલર્જન કહીએ છીએ. અને જે અલગ અલગ સિમ્ટમ્સ અને હેલ્થ ઇશ્યુઝ એમરજન્સી સુધીના કરી શકે. કોમન એલર્જન્સ છે જે પોલન્સ, ડસ્ટ માઇટ્સ, પેટ ડેન્ડર, મોલ્ડ અથવા કોઈ ફૂડ અથવા મેડિસિન્સ પણ હોઈ શકે.
એલર્જી સિમ્ટમ્સની વાત કરીએ આપણે કે જે એલર્જીક ડિસીઝ શું કરી શકે, જેમ કે શરદી, છીંકો, ખંજવાળ, ખાંસી, શ્વાસની તકલીફ, ચામડી પર કોઈ રેશિસ કરી શકે અથવા પેટની તકલીફ પણ કરી શકે. આપણે પછી ડાયગ્નોસિસની વાત કરી કે એલર્જીને ડાયગ્નોસિસ કરવા માટે સૌથી પહેલાં મેડિકલ હિસ્ટ્રી એટલે કે અને ક્લિનિકલ હિસ્ટ્રી અને મેડિકલ ફિઝિકલ એક્ઝામિનેશન, ને એક વખત એલર્જી છે એવું કન્ફર્મ થાય પછી એલર્જી ટેસ્ટ શાના લીધે એલર્જી થાય છે એ શોધવા માટે. એક વખત જો એલર્જી શાના લીધે થાય છે એ આપણને ખ્યાલ આવે તો પછી આપણે એ વસ્તુની સામેના પ્રિવેન્ટિવ મેઝર્સ પણ લઈ શકીએ કે જે બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ પ્લે કરે છે. અને એક વખત આપણને શાના લીધે એલર્જી થાય છે પછી કાં તો એ વસ્તુ શાના કોન્ટેક્ટમાં આવવાનું બંધ કરી શકીએ અથવા તો ફાર્માકોલોજીકલ એટલે કે દવાઓ લઈને કંટ્રોલમાં રાખી શકીએ અથવા ઇમ્યુન થેરાપી લઈને આપણે એને આગળ ટ્રીટમેન્ટ કરી શકીએ. નેક્સ્ટ. સબક્યુટેનિયસ એટલે કે ઇન્જેક્શન્સ જ્યારે આપણે લઈએ ત્યારે 3 થી 5 વર્ષ સુધીની ટ્રીટમેન્ટ ચાલે છે. બંને ઇમ્યુન થેરાપીના એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ છે, પણ એ આપણા દેશમાં ઇન્જેક્શન્સને અપ્રુવલ મળેલું છે એટલા માટે ઇન્જેક્શન્સનું રેકમેન્ડેશન આપીએ છીએ. ઇમ્યુન થેરાપી કઈ રીતે કામ કરે છે જોયું કે આપણા શરીરને આદત પાડે છે ઓવર રિએક્ટ નહીં કરવાની. ઇમ્યુન થેરાપી 3 થી 5 વર્ષ ડિપેન્ડ કરે પેશન્ટને કેટલા સમય સુધી સિમ્ટમ્સ રહે છે ઇમ્યુન થેરાપી સ્ટાર્ટ કર્યા પછી અને કેટલા સમય સુધી કંટ્રોલમાં રહે છે એના ઉપરથી નક્કી કરીએ છીએ. પછી આપણે અલગ અલગ ઇન્ડોર આઉટડોર પોલન્સના સામે કઈ રીતે પ્રિવેન્ટિવ મેઝર્સ લેવાના એનું પણ ડિસ્કશન કર્યું. નેક્સ્ટ. બસ આ જ હતું એલર્જી ઉપર. કંઈ તમારા કોઈ પ્રશ્નો હોય તો પ્લીઝ કહેજો અને થેન્ક યુ.